નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે સરસ મજાની નવું પાઠ્યપુસ્તક. જી હા, અંગ્રેજી વિષયનું ધોરણ 6 નું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં 7મું યુનિટ બી અ ચેમ્પિયન એટલે કે વિજેતા બનો. આ યુનિટનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ. અગાઉ વાલા વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1, 2, 3, 4, 5, 6 આ 6 યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જો એના વિડીયોઝ તમે નથી જોયા તો એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, એને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 7, બી અ ચેમ્પિયન પાર્ટ 1. પણ આગળ વધતા પહેલા એક નાનકડી એવી મહત્વની વાત કે વહાલા વિદ્યાર્થી મિત્રો, નવું પાઠ્યપુસ્તક છે. એ નવા પાઠ્યપુસ્તકના બધા યુનિટ અને બધી એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, એ પણ પીડીએફ ફોર્મેટમાં. જી હા, સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને વોટ્સએપ પરથી મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એ એપ્લિકેશનમાંથી પણ જે છે તમને આ પીડીએફ મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ ક્યાંથી કરવી? તો ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જાઓ, ડાયરેક્ટ સર્ચ કરો ઓશન કોચિંગ ક્લાસીસ, તોય મળી જશે. હે, હાલો તો કરીએ શરૂઆત આપણે એક નાનકડી એવી પોયમથી. લિસનિંગ હેડિંગ આપેલું છે અને નાનકડી એવી પોયમ છે, ટીમ વર્ક, સંઘ કાર્ય, સંગઠન. સંસ્કૃતમાં નાનકડો એવો શ્લોક છે, સંઘે શક્તિ કલો યુગે, કે કળયુગની અંદર સંઘ શક્તિ છે, એ જ જે છે સાચી શક્તિ છે. સંગઠન જ તમારી સાચી શક્તિ છે, એવું આપણને શ્લોક દ્વારા કહેવા માંગે છે. તો ચાલો એક નાનકડી આપણને પોએમ આપી છે, સમજીએ. ભાષાંતર પણ તમને હું કરાવતો જઈશ. ટીમ વર્ક, સંઘ કાર્ય, સંઘ કાર્ય. ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ વર્ક. ટુગેધર એટલે કે સાથે મળીને, વી કેન મેક અવર ડ્રીમ વર્ક, આપણે આપણા સપના સાકાર કરીએ છીએ. સંઘ કાર્ય, સંગઠનમાં રહીને, સાથે મળીને આપણે આપણા સ્વપ્નોને સાકાર કરી શકીએ છીએ, એક સરસ મજાનો આકાર દઈ શકીએ છીએ. Then we will share the joy of what we have done. Then એટલે કે ત્યારબાદ, we will share the joy, આપણે એ આનંદ વહેંચીશું, of what we have done, કે જે આપણે કર્યું છે, આપણા કાર્યોનો, આપણે જે મેળવ્યું છે એનો આપણે જે છે શું આનંદ વહેંચીશું. એમ કહેવાય છે કે ભાઈ, જે ખુશી હોય ને, સારા સમાચારો હોય, એ ખુશી બાંટવાથી બઢે. આમ બધા લોકોને, તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને તમે તમારે ખુશીના સમાચાર શેર કરો ને, એટલે તમે તો ખુશ હોવ, સાથે સાથે એ પણ ખુશ થાય. એટલે જે ખુશી હોય ને એને વહેંચવાથી એમાં વધારો થતો હોય છે. બરાબર? પછી શું કહે છે? ટીમ વર્ક એવરીવન, સંઘ કાર્ય દરેક જણ, સંઘ કાર્યમાં દરેક જણ. ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટ થ્રુ આઉટ ધ હૂપ. ઇટ્સ ફન, બહુ મજા આવે છે, ટુ શૂટ ધ બાસ્કેટ, બાસ્કેટ બોલ જે છે, બાસ્કેટ બોલને પેલા જે હૂપમાં ફેંકવાની જે મજા છે, એવી મજા આવે છે. બટ ઇફ નોબડી પાસસ ધેન નોબડી શૂટ્સ. પણ જો કોઈ આપે નહીં તો કોઈ ફેંકે નહીં. અહીંયા આપણને બાસ્કેટબોલની જે ગેમ છે ને, એના દ્વારા એક નાનકડું એવું દ્રષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બાસ્કેટબોલની ગેમમાં શું હોય કે ભાઈ, આ દડાને આમ ઉછાળતો જવાનો, સાથે સાથે પાસ કરતો જવાનો, બીજાને દેતો જવાનો. એ બીજો પણ એની પાસે ન રાખે, બરોબર, તરત બીજાને દઈ દે, તરત ત્રીજાને દઈ દે, આગળ આવવા દે, આગળ આમ વધારતા જાય, બરોબર, ફોરવર્ડિંગ, આગળ વધારતા રમતા જવાનું, આગળ વધારતા જવાનું, ફોરવર્ડિંગ, બેકવર્ડિંગ, આવી રીતે ઘણા બધા પ્રકાર આવે, ઘણા બધા ટાઈપ્સ આવે એમાં પાસિંગના. તો દડો જો હું મારી પાસે રાખીશ અને હું એકલો રમીશ તો મજા મને નહીં આવે, અને સાથે સાથે મારી સાથે રમવા વાળા છે એમાંથી એને નહીં આવે. હકીકત છે. જે બાસ્કેટબોલમાં જે હૂપમાં દડો ફેંકવાની મજા છે, બહુ આનંદદાયક મજા છે. પણ જો કોઈ પાસ નહીં આપે, પણ જો કોઈ બીજાને આપશે નહીં, તો કોઈ દડો ફેંકશે નહીં, તો એ મજા મળશે નહીં. હે, એન્ડ ધ રિલે રેસ જસ્ટ કેન ગો ઓન. અને રિલે રેસ પણ જે છે આવી રીતે જ આગળ વધી શકે છે. પણ
જો સંઘ કાર્ય ન હોય તો આગળ વધી ન શકે. રિલે રેસ જસ્ટ કાન્ટ ગો ઓન. રિલે રેસ પણ આગળ વધી જ ન શકે. રિલે રેસ એટલે શું? તો રિલે રેસ ની અંદર કેવું હોય, એક આવું હોય, લગભગ 4 ગુણ્યા 100, 4/100, 4 ગુણ્યા 100, આવી દોડ કહેવાય. કેવું હોય ખબર છે? એમાં માની લો કે આ પોઈન્ટ છે, અહીંયાથી આમ ફરીને અહીંયા આવવાનું છે, બરોબર? એમાં 4 અલગ અલગ જગ્યાએ, એક અહીંયા, 2, 3 અને આ 4, આ 4 અલગ અલગ જણા ઊભા હોય. હવે અહીંયાથી આ ભાઈ દોડવાનું ચાલુ કરશે, 100 મીટર અહીંયા દોડશે, એની હાથમાં એક લાકડી હશે, એ લાકડી આગળ વાળાને આપશે, બરોબર? પછી અહીંયાથી લાકડી પકડશે અને ત્યાંથી આગળ દોડશે, અહીંયા આને લાકડી આપશે, પછી અહીંયાથી આગળ દોડશે અને આને લાકડી આપશે, ને પછી આગળ દોડીને અહીંયા જશે, રેસ ફિનિશ કરશે, બરોબર છે? આને રિલે રેસ કહેવાય, કે જે હાથમાં જે દંડ છે એ સામેવાળાને આગળવાળાને જે છે આમ પકડાવવું પડે. અને આ ટીમ વર્ક છે, 101% આ ટીમ વર્ક જ છે. જો આ રિલે રેસ ની અંદર આ એકલો એમ કે હું એકલો દોડી જઈશ બધું, બરોબર? કોન્ફિડન્સ એમ કે હું એકલો દોડી જાઉં, એ વધીને અહીંયાથી માંડીને અહીંયા સુધી દોડી શકે, પછી અહીંયાથી થાકી જાય કે નહીં? હે, સેમ વસ્તુ. સંગઠન, જી હા, સંગઠન જે છે એ મુખ્ય વસ્તુ છે. અને રિલે રેસ પણ આવી રીતે જ આગળ વધે છે. સંગઠન હોય તો જ આગળ વધે છે, પણ જો સંગઠન ન હોય તો રિલે રેસ પણ આગળ વધી શકતી નથી. ઇફ nobody wants to pass the button, જો આગળ વાળાને કોઈ બટન એટલે કે દંડ પાસ ન કરે તો રિલે રેસ આગળ વધી શકે નહીં. We are the parts that make up the whole. આપણે ખાલી ભાગ છીએ, આપણે ખાલી પાર્ટ્સ છીએ, જેનાથી જે છે સમગ્ર બને છે. આપણે ખાલી ટુકડા છીએ. હું એમ કહું છું, આપણે બધા એક ટુકડો જ છીએ, અને ટુકડાને જ્યારે જોડવામાં આવે ને ત્યારે જે છે આખી રચના થતી હોય છે. શું કહે છે? આપણે એક સંઘના અંશો છીએ, આપણે એક આખી રચનાના નાના નાના ભાગ છીએ, નાના નાના ટુકડા છીએ. And we have got our eyes on common goal. અને આપણી બધાની દ્રષ્ટિ, આપણી બધાની નજર એક જ લક્ષ્ય પર છે. Sometimes it can be big plus. ઘણીવાર આપણને બહુ મોટો લાભ થાય છે. What you or me becomes an us. અને હું અથવા તું, આપણે બધે ભેગા થાય તો આપણે આપણા બની જઈએ છીએ. જ્યારે તું અથવા હુંને બદલે આપણા હોઈએ છીએ. લખનાર છે જેન નિગ્રો. બરોબર? સરસ મજાની આપણને કવિતા સંભળાવી, સરસ મજાની સમજાવી કે ટીમ વર્ક શું છે, સંઘ કાર્ય શું છે, સંગઠનથી ફાયદો શું થાય અને સંગઠનનું જીવનમાં મહત્વ શું છે. આપણને થોડા ઘણા શબ્દોમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો ચાલો એના આધારે આગળ વધીએ. શું કહે છે? લિસ્ટ ધ ગેમ્સ મેન્શન્ડ ઇન ધ પોયમ. આ કવિતામાં જેટલી રમતોના નામ હતા એને આપણે લખવાના છે. તો કઈ રમત હતી? પહેલા તો હતી બાસ્કેટબોલ અને પછી હતી રિલે રેસ. આ બે ગેમના નામ હતા એમ. સરસ. ચલો આગળ છે લિસન ટુ ધ સ્ટોરી. મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝર્ડ. મેજર ધ્યાનચંદ વાળી જે છે, મેજર ધ્યાનચંદ વિશે આપણે જે છે આજે ભણવાના છીએ, જે એક હોકી વિઝર્ડ એટલે કે હોકીના જાદુગર હતા. જાદુગર સર હોકીના? આ વળી કેવું? હોકી તો આપણને ખબર છે, હોકી ગેમ છે એક, કે જેમાં એક હોકી સ્ટિક હોય, જમીન ઉપર દડો હોય ને એને આમ રમવાનું હોય, બરોબર છે? ગોલ કરવાનો હોય, એટલે આપણને ખ્યાલ છે. ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. હા, આપણી જે છે રાષ્ટ્રીય રમત હોકી છે ભારત દેશની. પણ એમાં જાદુગર આવે. અહીંયા જાદુગર જે છે ને, વિઝર્ડ, એકચ્યુઅલી એને એક ઉપનામ આપેલું છે, બરોબર? જેમ ક્રિકેટમાં કેમ માસ્ટર બ્લાસ્ટર, લિટલ માસ્ટર, કિંગ, એવા નામ આપેલા હોય, એવા ઉપનામ આપેલા હોય, વિશેષણો આપેલા હોય, એવી રીતે આ જે મેજર ધ્યાનચંદ છે એ મેજર ધ્યાનચંદને હોકી વિઝર્ડ એટલે કે હોકીના જાદુગરના નામે ઓળખવામાં આવે છે. અને નામમાં છે મેજર, એટલે એવું અનુમાન લગાવી શકાય કે ભાઈ આર્મી સાથે કોઈ સંબંધ હશે ખરા. કારણ કે મેજર શબ્દ ક્યાં લાગે? કે જે વ્યક્તિ આર્મીમાં હોય ને એને જે છે આગળ મેજર કે કર્નલ કે આવા શબ્દો, લેફ્ટનન્ટ, આવા શબ્દો જે છે લગાડવામાં આવતા હોય છે. તો ચાલો જાણીએ, પાઠ સમજીએ. ઇન્ટરેસ્ટિંગ છે. ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝર્ડ ઓફ ઇન્ડિયા. કે ધ્યાનચંદને ભારતના હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? His winning and patriotic spirit are always remembered. એની વિનિંગ એટલે કે એની હંમેશા જીતવાની, અને જે પેટ્રિયોટિક એટલે થાય છે દેશભક્તિ, બરોબર? એની જીતવાની અને જે દેશભક્તિની ભાવના જે છે એ હંમેશા યાદ રાખવામાં આવશે. ઓલવેઝ રિમેમ્બર્ડ, હંમેશા યાદ રાખવામાં આવશે.
વન્સ, એક વખતની વાત છે. એક વખત he had an interesting meeting with Adolf Hitler. એક વખત એની એક રસપ્રદ મુલાકાત થયેલી. બરોબર, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ અને મીટિંગ એટલે મુલાકાત. રસપ્રદ મુલાકાત થઈ હતી કોની સાથે? એડોલ્ફ હિટલર. કોણ છે ખબર છે તમને આ એડોલ્ફ હિટલર? એડોલ્ફ હિટલર કોણ છે, કોઈને ખ્યાલ છે? જણાવશો કોઈ કમેન્ટ બોક્સમાં? જે કાંઈ પણ તમારી પાસે માહિતી હોય મને જરાક જણાવજો. હુ ઇઝ ધ પર્સન? એડોલ્ફ હિટલર છે કોણ? નથી ખ્યાલ? વધુ માહિતી માટે સમાજના સાહેબને, તમારે જે સામાજિક વિજ્ઞાન આવે ને એ વિષયના શિક્ષકને તમે પૂછજો કે સર આ એડોલ્ફ હિટલર કોણ છે. બરોબર છે. એમ કહેવાય છે કે આ વ્યક્તિના કારણે આખી દુનિયા જે છે બાધી પડેલી. વર્લ્ડ વોર 2 કરાવનાર વ્યક્તિ હતા મિસ્ટર એડોલ્ફ હિટલર. થોડું ઘણું જે છે સમજાવવું છે આ વ્યક્તિ વિશે ખાલી, બરોબર, આપણે વધારે વાત નહીં કરીએ. એડોલ્ફ હિટલર જે છે એને વર્લ્ડ વોર 1 પછી જે છે ને જર્મનીને ગુલામ બનાવી દેવામાં આવેલું. એક 3-4 દેશો હતા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા. આ 4 દેશોએ મળીને જે છે આખા જર્મનીને ગુલામ બનાવી લીધેલો. અને આ વ્યક્તિએ પોતાની એક આર્મી ઊભી કરેલી. ગુલામ દેશમાં, ગુલામ જર્મની દેશમાં જે છે એને પોતાની એક નાઝી સેના, એક નાઝી આર્મી ઊભી કરી. ધીમે ધીમે કરીને પોતાના આખા દેશને સ્વતંત્ર કર્યો. અને આખા દેશને સ્વતંત્ર કર્યા બાદ એની મહત્વકાંક્ષા હજી અટકી નહીં. દેશને તો સ્વતંત્ર કરી નાખ્યો પણ બદલો બાકી હતો. એને હવે એ લોકો પર શાસન કરવું હતું જે લોકોએ એના ઉપર શાસન કરેલું. એટલે એને ધીમે ધીમે બધા સાથે યુદ્ધ કરવાનું ચાલુ કર્યું. અને એમ કહેવાય છે કે બહુ ક્રૂર શાસક હતો. યહૂદી ધર્મનો બહુ ખિલાફી હતો. યહૂદી ધર્મના લોકોને તો જે છે ચર્ચના પૂરીને જીવતા સળગાવી દીધેલા. એવા પણ બહુ બધા કિસ્સાઓ છે. બરોબર છે. તો આ જે મેજર ધ્યાનચંદ છે એ એડોલ્ફ હિટલરને મળે છે. એક રસપ્રદ મુલાકાત છે. એડોલ્ફ હિટલર જે છે ને એ એક એમ કહેવાય કે આમ કેમ ઓલા શોલે પિક્ચરમાં ગબ્બર સિંહ હતો કે જેનાથી બધા ડરતા. આખી દુનિયા આ વ્યક્તિથી ડરતી. આણે કઈ વસ્તુ કીધી હોય અને કોઈ દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નહોતો કે જેને ના પાડી શકે. બરોબર, કારણ કે હતો તો જે છે એ આમ ફાયર જ મગજના, સત્તાવાળો માણસ પાછો, સેનાનો પ્રમુખ. એટલે જે એડોલ્ફ હિટલર જે છે એ એનાથી આખી દુનિયા ડરતી એ સમયે. બરોબર. અને મેજર ધ્યાનચંદ એની સાથે એક મીટિંગ થાય છે ને. એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની. એડોલ્ફ હિટલર જે છે જર્મનીના ડિક્ટેટર હતા, એટલે કે સરમુખત્યાર હતા. હું કહું ઈ જ થાય. ડિક્ટેટર એટલે શું થાય કે ભાઈ મારો દેશ છે, હું કહું એમ જ થશે. ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. 1936 ઓલિમ્પિક્સની વાત છે. 1936માં જ્યારે ઓલિમ્પિક્સ ગેમ રમાતી હતી ત્યારે જર્મનીમાં જે સરમુખત્યાર હતા એ કોણ હતા? એડોલ્ફ હિટલર હતા. ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. અને હોકીનું ફાઇનલ મેચ હતી. હોકીની ફાઇનલ મેચ કોની વચ્ચે? ઇન્ડિયા અને જર્મની વચ્ચે જે છે ઇન્ડિયા વર્સસ જર્મનીની મેચ હતી. અને ધ ડે વોઝ ઓગસ્ટ 15, 1936. અને તારીખ હતી ઓગસ્ટ 15, 1936. ચલો જોઈએ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ મીટિંગ છે. શું થાય છે? ધ જર્મન્સ વોન્ટેડ વિન. જર્મનીઓને જીતવું હતું. ધે ઇવન ઇન્જર્ડ ધ્યાનચંદ. તેઓએ ધ્યાનચંદને ઈજા પણ પહોંચાડી. બોલો, જર્મનીઓને જીતવું હતું. જીતવું તો બધી, હવે જે મેચ રમતા હોય તો બંને ટીમને જીતવું જ હોય ને. જર્મનીઓને જીતવું હતું, જર્મન સેનાને, જર્મન લોકોને જીતવું હતું. એને ધ્યાનચંદને ઈજા પણ પહોંચાડી દીધી. બરોબર. હી વોઝ ધ ઇન્ડિયન ટીમ કેપ્ટન. અને ધ્યાનચંદ જે છે એ સમયે ભારતીય ટીમના કેપ્ટન હતા. they played so roughly. તેઓ જે છે એટલું બધું રફલી એટલે હિંસક. હવે રફલી રમવું એટલે શું? હવે જો એક નોર્મલ સમજાવું તમને. આપણે સામાન્ય રીતે ક્રિકેટ રમતા હોય ત્યારે કઈ રીતે ગ્લવ્સ પહેરીને ઓલું બધું પ્રોટેક્ટ બધું પહેરીને રમતા હોય ને, પેડ જે છે એલ્બો ગાર્ડ ને બધું, આમ રમીએ. આપણો ઉદ્દેશ હોય દડો આવે છે એને આમ બેટથી અડાડીને બાઉન્ડ્રીની બહાર પહોંચાડવાનો. કોઈ પ્લેયરને વાગે નહીં, હે ને? બરોબર, વાગે નહીં એવું પણ થોડું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ.
બરોબર, કોઈને એવું નહીં કે આ ભાઈ અહીંયા ફિલ્ડર ઊભો છે, મારે એને જે છે મોઢા ઉપર થક દઈને મારવો છે, એવું હોય વિચાર? નહીં, એવું ન હોય ને. બસ આને અહિંસક રમત કહેવાય. પણ એ દિવસે એ લોકો હિંસક રમત રમતા હતા. હોકી ખબર છે તમને? હાથમાં હોકીની સ્ટીક હોય, દોડતા દોડતા એકબીજાને ભટકાઈ જાય, હોકી પગમાં મારી દે, વાગી શકે ને. તો એ જે જર્મન પ્લેયર છે એ બહુ જ રફલી રમતા હતા, બહુ હિંસક રમતા હતા. ધેટ હી લોઝ સમ ઓફ હિઝ ટીથ. કે એટલું બધું હિંસક રમતા હતા કે ભાઈ આપણી તેમના એટલે કે ધ્યાનચંદના અમુક દાંત પણ તૂટી ગયા. બોલો, ધ્યાનચંદના અમુક દાંતે તોડ નાખ્યા. વિચાર કરો કેવી રીતે આમ હોકી મારી હશે એને. ચીટિંગ, હા ચીટિંગ જ છે, 100% ચીટિંગ છે. પણ એ સમયે તો ભાઈ જર્મની ને ઇન્ડિયા વચ્ચેની મેચ જર્મનીમાં રમાય છે ને એના હિટલર પાછા. બટ હી ડીડ નોટ ગીવ અપ. પણ ધ્યાનચંદે જે છે ગીવ અપ એટલે શું થાય? પ્રયત્ન કરવાનો છોડી દેવું. હિંમત ન હારી, પ્રયત્નો છોડ્યા નહીં. હી કેપ્ટ પ્લેઇંગ બ્રેવલી. એને બહાદુરીથી રમવાનું ચાલુ રાખ્યું. હી ઇવન ચેન્જડ હિઝ ફેન્સી શૂઝ. એને પોતાના આકર્ષક જૂતા પણ બદલી નાખ્યા. મેજર ધ્યાનચંદને પોતાના બૂટ બહુ ગમતા. એક એની અલગ કહાની છે કે મેજર ધ્યાનચંદ કોઈ દિવસ પોતાના બૂટ જે છે બીજા કોઈને શેર શું કોઈને અડવા પણ ન દેતા. એવું ઘણી બધી કહાનીઓ છે એના વિશે તો. પણ એ દિવસે એને બૂટ બદલવા પણ પડ્યા. he decided to wear simple shoes. એને નક્કી કર્યું કે એ જે છે સામાન્ય જૂતા પહેરશે. બરોબર. amazingly he fired 3 quick goals. અને આશ્ચર્યજનક રીતે એને ઝડપથી 3 ગોલ કર્યા. એન્ડ ઇન્ડિયા વોન ધ મેચ. અને ઇન્ડિયા મેચ જીતી ગયું. ઓલિમ્પિક 1936 ગોલ્ડ મેડલ આપણને મળી ગયું. The final score was India 8 Germany 1. અને છેલ્લે સ્કોર કેટલો હતો ખબર છે? ભારતના 8 ગોલ, જર્મનીનો 1 ગોલ. બોલો લ્યો, આવી ખરાબ રીતે હરાવ્યું હતું આપણે એને, પણ ભોગવવી ઘણું પડ્યું હતું ને. બિચારા ધ્યાનચંદના દાંત તોડી નાખ્યા. વિચાર તો કરો કેટલા ઇન્જર્ડ કરી નાખ્યા હશે. આ તો ખાલી દાંતની વાત કરી છે, બીજા આમ હાથમાં પગમાં ઈજાઓ થઈ હોય, હાથમાં પગમાં વાગ્યું હોય, એ તો હાવ અલગ જ તે. એડોલ્ફ હિટલર વોઝ ઇન ધ સ્ટેડિયમ. હવે એડોલ્ફ હિટલર જે છે જેનાથી આખી દુનિયા ડરતી વ્યક્તિ સ્ટેડિયમમાં હાજર હતા. વોઝ ઇન ધ સ્ટેડિયમ બટ લેફ્ટ ધ મેચ અર્લી. પણ મેચ જે છે એ પૂરી કર્યા વગર વહેલા જતા રહ્યા. બરોબર છે, કઈ કામ આવી ગયું હોય ને, એ પણ નવરા થોડા હોય, ફ્રી થોડા હોય. એડોલ્ફ હિટલર સ્ટેડિયમમાં હતા પણ એ દિવસે મેચ છોડીને વહેલા જતા રહ્યા. હી મેટ ધ્યાનચંદ ઇન અ ગેધરિંગ ઓફ પ્લેયર્સ આફ્ટર ધ મેચ. હવે મેચ પછી એક મેળાવડો હોય, પાર્ટી જેવું હોય કે જેમાં બધા પ્લેયર્સ ભેગા થાય. રેડી? એમાં જે છે એડોલ્ફ હિટલર ધ્યાનચંદને મળે છે. અહીંયા મીટિંગ થાય છે. બસ દરેક આમ મોટા લેવલમાં જે ગેમ થતી હોય ને, ઓલિમ્પિક હોય, આપણે ક્રિકેટમાં જે વર્લ્ડ કપ હોય, આઈપીએલ હોય, એવું કંઈક હોય ને, તો એની અંદર મેચ પછી અથવા તો મેચ પહેલા આવી કોઈ ટુર્નામેન્ટ હોય એની પહેલા અથવા તો પછી આવી એક નાનકડી એવી પાર્ટીનું આયોજન હોય કે જેમાં બધી ટીમના સભ્યો ભેગા થાય. બરોબર? આમ ફ્રેન્ડલી ડિનર કરે, વાતચીત કરે, કે આવી બધી એમ સામાન્ય વાતચીત થતી હોય છે. તો એ જ થયું આમાં. મેચ પછી જે છે એક નાનકડી એવી પાર્ટી હતી જેમાં જે છે હિટલર સાહેબ આપણા ધ્યાનચંદભાઈને મળે છે. ધ્યાનચંદ ટોક્ડ અબાઉટ ધીસ મીટિંગ. ધ્યાનચંદે આ મુલાકાત વિશે વાત કરી. હિટલર કહે છે કે યુ આર અ ગ્રેટ પ્લેયર, કે તમે એક મહાન ખેલાડી છો. બટ યોર કન્ટ્રી ડઝન્ટ વેલ્યુ યુ. પણ તમારો દેશ જે છે તમારી વેલ્યુ નથી કરતો. હિટલર શું કહે છે કે ધ્યાનચંદ તમે તો બહુ સારા હોકીના ખેલાડી છો, પણ તમારો દેશ તમારી વેલ્યુ નથી કરતો. કમ એન્ડ પ્લે ફોર જર્મની. આવો જર્મનીમાં આવો, તમે જર્મની તરફથી લડો, જર્મની તરફથી તમે રમો એમ. આઈ વિલ ગીવ યુ હાઈ પોઝિશન ઇન માય આર્મી ઓલ્સો. હું તમને મારી આર્મીમાં મોટી પોઝિશન પણ આપીશ, એમ ઊંચો હોદ્દો પણ આપીશ. અત્યારે મેજર છે, મેજરમાંથી કર્નલ બનાવી દે, પછી સાર્જન્ટ બનાવી દે, એવી રીતે અલગ અલગ હોદ્દા હોય કે નહીં આર્મીમાં. તો કે છે તમને હું આર્મીમાં આનથી ઊંચો હોદ્દો આપીશ, આનથી મોટી સત્તા આપીશ, આનથી જાજુ લાલચ, આનથી જ્યાદા પૈસા આપીશ, એવું કંઈક લાલચ આપે છે. કે જર્મની આવી જાઓ, આખા પરિવારને ઘરને લઈને બધા તમે જર્મની વહી આવો, જર્મની તરફથી હોકી રમો તમે. તો આ સાંભળીને હવે જો વાત એમ છે, આપણને એમ થાય સર આમાં તો શું હવે ના પાડી દેવાની હોય, પણ સામે પૂછનાર હતું કોણ તો જુઓ. વાત સાચી, મારી તમારા મનમાં જે કાંઈ પણ દેશભક્તિ છે, આપણને કોઈ વ્યક્તિ આપણને એમ કે ભાઈ તમે તમારો દેશ મૂકીને આ દેશમાં આવી જાઓ,
બરોબર છે, દેશભક્તિ અંદરથી જાગે છે, પણ સામે ઉભેલો વ્યક્તિ તો જુઓ, એડોલ્ફ હિટલર. આખી દુનિયામાં કોઈ નાનો પાડી શકે, એટલો એનો ખોફ હતો, એટલું એનું વર્ચસ્વ હતું એ સમયે. સરમુખત્યાર હતો, ડિક્ટેટર હતો, ડિક્ટેટર. જે ચાહે એ પોતાના દેશ પાસેથી કરાવી શકે એવી એવી સત્તા હતી એની પાસે. અને એને ના પાડવી એટલે જીભ ન ઉપડે. હા, એને ના પાડવી બહુ ગંભીર બાબત છે. ટુ ધીસ આ સાંભળીને ધ્યાનચંદ રિપ્લાઇડ, આ સાંભળીને ધ્યાનચંદે જવાબ આપ્યો કે આઈ એમ એન ઇન્ડિયન, કે હું એક ભારતીય છું, ભારતવાસી છું. એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ, અને ઇન્ડિયા મારું ઘર છે. I am happy as a simple soldier among my own people. હું મારા લોકો વચ્ચે સામાન્ય સિપાહી બનવાનું પણ પસંદ કરીશ, મને ગમે છે. તમારા દેશમાં આવીને હોકી રમવી એ મારા ઓલું નહીં. ભલે મારા દેશમાં મને નાની પોઝિશન મળે, એક સામાન્ય સિપાહીની પોઝિશન મળે, પણ તોય હું ના રહેવાનું પસંદ કરીશ. Such was the simple and patriot's love for India. કેવો એક સામાન્ય અને એક સાચો દેશભક્તિ, દેશભક્તિ માટેનો પ્રેમ, ભારત માટેનો પ્રેમ, એક દેશભક્તનો. સીધી વસ્તુ છે ભાઈ. અહીંયા એક સામાન્ય લોજિક તમને કહું. એડોલ્ફ હિટલર પોતાના દેશના લોકો પાસેથી જે કંઈ કરાવી શકે એવડી સત્તા ધરાવનાર વ્યક્તિ, તો મેજર ધ્યાનચંદ એની પાસેથી જે કિંમત માંગે એ આપવા તૈયાર હોય. મેજર ધ્યાનચંદ એ સમયે એમ કીધું હોય કે ભાઈ મને જે છે 20 માળનું ઘર જોઈ, એટલી એટલી ગાડીઓ જોઈ, એટલા એટલા પૈસા જોઈ. હિટલર ના પાડે એમ હતો જ નહીં. હિટલર જે છે ના પાડે એમ જ નહોતો. તું તમે ખાલી આવી જાવ એટલી જ વાત હતી. બદલામાં જે જોતું એ આપવા તૈયાર હતો. ઇવન ધો આર્મીમાં હોદ્દામાં ઊંચો હોદ્દો આપવા માટે પણ રેડી હતો. બોલો, પણ એ ઓફરને ના પાડવી, અને એવા વ્યક્તિને ના પાડવી, એ છે સાચી દેશભક્તિ. ચાલો હવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના સવાલોના જવાબ આપવાના છે. પહેલું છે who said this? આ વાક્ય કોણ બોલ્યું? You are a great player. તમે એક મહાન ખેલાડી છો. આ વાક્ય બોલનાર કોણ છે? એડોલ્ફ હિટલર. ત્યારબાદ give me one word for someone who loves his or her country and is committed to it. કે એવો વ્યક્તિ, someone એટલે કોક, કે જે પોતાના દેશને પ્રેમ કરે છે અને એને સમર્પિત છે, એને શું કહેવાય? તો જે વ્યક્તિ પોતાના દેશને પ્રેમ કરતો હોય, એને સમર્પણની ભાવના હોય, એને કહેવાય છે પેટ્રિયોટ, દેશભક્ત. Find out meaning of the phrase to give up from dictionary. Make a sentence using it. Give up શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે અને એમાંથી એક વાક્ય પણ બનાવવાનું છે. Give up એટલે શું થાય? તો પ્રયત્ન છોડી દેવો. જે તમે પ્રયત્ન કરતા હોય, જે તમે મહેનત કરતા હોય, એ મહેનત કરવાનું તમે છોડી દો, એને કહેવાય give up. તો એના આધારે એકાદું વાક્ય પણ બનાવવાનું છે. તો પહેલા તો give up નો મીનિંગ લખીશું. give up નો મતલબ થાય છે to stop trying to do something. જે કાંઈ પણ કરો છો એ ટ્રાય કરી દેવાનું બંધ, એ સ્ટોપ કરી દેવાનું. પછી હનુમાન could not find Sita but he didn't give up. હનુમાનજી જે છે સીતાને ન શોધી શક્યા, પણ એમણે પ્રયત્ન છોડ્યો નહીં. આગળ વધીએ. ચોથું છે imagine if you are meet ધ્યાનચંદ. કે ધારી લ્યો કે તમે ધ્યાનચંદજીને મળો છો. what will you ask? તમે એને શું પૂછશો? તમે ધ્યાનચંદજીને મળો છો તો તમે ધ્યાનચંદને શું પૂછશો? એવું તમને ઇમેજિન કરવાનું કહ્યું છે. ચાલો કરીએ. I will ask him to give me tips to play hockey like he did. કે હું એની પાસેથી હોકી કઈ રીતે રમાય, કે તમે હોકી કેવી રીતે રમતા, હું એની પાસે જરાક એ વસ્તુ શીખી લઈશ, એની ટિપ્સ માંગીશ. રેડી? ચાલો આગળ છે પાંચમું. give another title for the story. આ વાર્તા માટે બીજું એક નામ સજેસ્ટ કરો. તો મેં સજેસ્ટ કર્યું છે અહીંયા a true patriot, એક સાચો દેશભક્ત. ચલો હવે કમ્પ્લીટ ધ ટેબલ. અધૂરું ટેબલ જે છે પૂર્ણ કરવાનું છે. સિચ્યુએશન છે અને વોટ વિલ યુ ડુ, તમે શું કરશો એવું પૂછ્યું છે. આપી છે આપણને આ બાજુ પરિસ્થિતિ, અને પરિસ્થિતિમાં તમે શું કરશો ને એવું જે છે પૂછવામાં આવેલું છે. હાલો પહેલું, if you find 10 rupees note from your school compound. સ્કૂલના કમ્પાઉન્ડમાં જ્યાં તમે નાસ્તો કરવા બેઠા હો, બરોબર છે, ત્યાં તમને 10 રૂપિયાની નોટ મળે છે, તો તમે શું કરશો? હાલો મને ઓનેસ્ટ આન્સર, સાચો પ્રામાણિક જવાબ મને કમેન્ટ બોક્સમાં આપજો. હા, સાચો જવાબ, સાચો. આમ દિલથી, એવું નહીં કે ભાઈ લખવા માટે જે છે હું હારું હારું લખી નાખું, પણ હાચીને મેળા હોય ત્યારે એવું ન કરું, એવું નહીં. સાચું હાચીને જ્યારે તમને ખરેખર જો કમ્પાઉન્ડમાંથી તમને 10 રૂપિયા મળે તો તમે શું કરો એ મને તમે કમેન્ટ બોક્સમાં જણાવો. હાલો હું કરો મને કયો. હાલો
બોલો બોલો, શું શું કરો તમે? મને ખાલી એટલું કહી દો. હું કહું? મારું કહું? હાલો મારું કહી દઉં બસ. મને જો કમ્પાઉન્ડમાંથી, સ્કૂલના કમ્પાઉન્ડમાં 10 રૂપિયા મળે ને, એટલે જે પેલા એ પૈસા લઈ લો, અને અમારી જે ક્લાર્ક ઓફિસ છે ને, ત્યાં એક ગૌદાન માટેની પેટી છે, ગાય માતાની સેવા માટેની પેટી છે, એમાં નાખી દેવાનું, પતી ગયું. કઈ વહીવટ જ નહીં. કોના છે ને કોના હતા ને જેના હતા, હાલો ભાઈ પૈડા છે, બીજા કોઈના હશે તે લઈ લેશે, નથી કોઈ લેતું, લઈને એમાં નાખી દો, હાલો. રેડી? હા તો ભાઈ તમે શું કરશો એ તમે કમેન્ટ બોક્સમાં જણાવશો, પણ અહીંયા એક વિદ્યાર્થી લખ્યું છે, આઈ વિલ ગીવ ઇટ ઇન ધ ઓફિસ. એક મારા વિદ્યાર્થી પ્રમાણે જવાબ છે કે આઈ વિલ ગીવ ઇટ ઇન ધ ઓફિસ, કે હું એને ઓફિસમાં જમા કરાવીશ. બીજો સવાલ છે, યુ હેવ નોટ ડન યોર હોમવર્ક, કે તમે તમારું લેશન કર્યું નથી. યોર ફ્રેન્ડ સજેસ્ટ યુ ટુ ટેલ અ લાય, તમારો ફ્રેન્ડ, તમારો મિત્ર તમને સલાહ આપે છે, સજેસ્ટ કરે છે, ટેલ અ લાય, ખોટું બોલવા માટે. ખોટું બોલ નાખ એવું કહે છે. હે, તમે લેશન નથી કર્યું અને તમારો ફ્રેન્ડ એમ કહે છે ખોટું બોલ નાખ, ખોટું બોલ નાખ, કહી દે નથી લેવો કે આમ હતું તેમ હતું, કંઈક કહી દે, તો તમે શું કરશો? ખોટું બોલશો ખરા? આઈ વિલ નોટ ટેલ અ લાય, હું ખોટું નહીં બોલું. આઈ વિલ ટેલ ધ ટીચર ધ ટ્રુથ, હું શિક્ષકને સાચો જવાબ આપીશ. તમારે તમારા જવાબ આપવાના છે ઓનેસ્ટલી. પછી છે જો ત્રીજું, ઇફ યુ ફાઇન્ડ એન ઇન્જર્ડ બર્ડ, કે જો તમને ઘવાયેલું પક્ષી મળે તો, કોઈ પક્ષી જે છે એને લોહી નીકળે છે, એવું કઈ થયું છે, ઘવાઈ ગયું છે, તો શું કરશો? તો ભાઈ આઈ વિલ ટેક ઇટ હોમ ટુ લુક આફ્ટર ઇટ, હું એને ઘરે લઈ જઈશ, એનું ધ્યાન રાખીશ. ઓર આઈ વિલ ટેક ઇટ ટુ ધ એનિમલ ક્લિનિક, એને હું એનિમલ ક્લિનિકમાં લઈ જઈશ, પ્રાણીઓના દવાખાને. પછી છે ઇફ યુ લૂઝ ધ ગેમ, કે જો તમે ગેમ હારી જાવ છો તો શું કરશો? તો ગેમ હારી જાઓ તો ભાઈ હાર અને જીત એક ગેમનો જ ભાગ છે, સ્વીકારતા શીખો. હારી જાઓ છો, આઈ વિલ કોંગ્રેચ્યુલેટ ધ અધર ટીમ, કે હું સામેવાળી ટીમને કે સામેવાળા પ્લેયરને અભિવાદન આપીશ કે ભાઈ તમે જીતી ગયા, એના બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. રેડી? ચાલો આગળ વધીએ. હવે રીડિંગ છે, રીડ ધ પેસેજ. પેસેજ વાંચવાનું કહ્યું છે, ફકરો વાંચવાનું કહે છે. અર્જુન એવોર્ડ વિશે જે છે આપણને માહિતી આપી છે. કોના વિશે? અર્જુન એવોર્ડ વિશે. એક એવોર્ડ છે, એક સન્માન છે. ધ અર્જુન એવોર્ડ ઇઝ ધ હાઈએસ્ટ સ્પોર્ટ્સ ઓનર ઇન ધ ઇન્ડિયા, કે જે અર્જુન એવોર્ડ છે એ ભારતમાં સૌથી ઊંચામાં ઊંચો એવોર્ડ છે. શેના માટેનો? ઊંચામાં ઊંચું સન્માન છે સ્પોર્ટ્સ માટે, કે જે સારામાં સારું સ્પોર્ટ્સ રમતા હોય ને એને અર્જુન એવોર્ડ આપવામાં આવે. ઇટ ઇઝ ઓફિશિયલી કોલ્ડ ધ અર્જુન એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન ધ સ્પોર્ટ્સ. બરોબર? સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, કોઈ પણ ગેમ્સમાં, કોઈ પણ સ્પોર્ટ્સમાં જો તમે આઉટસ્ટેન્ડિંગ, એટલે કે કોઈ ન કરી શકે એવું તમે પ્રદર્શન કરો છો, તો તમને જે છે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. ઇટ ઇઝ એવોર્ડેડ એન્યુઅલી બાય ધ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ. આ એવોર્ડ દર વર્ષે, એન્યુઅલી એટલે કે વાર્ષિક, આ એવોર્ડ વાર્ષિક રીતે અપાય છે દરેક વ્યક્તિને કે જે સારું પ્રદર્શન કરતા હોય, જે સારું રમતા હોય, અર્જુન એવોર્ડને લાયક હોય, એવા દરેકને જે છે આ પુરસ્કાર અપાય છે. કોણ આપે છે? મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ. યુથ અફેર્સ મિનિસ્ટ્રી જે છે આપે છે, અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી આપે છે. બરોબર? એઝ અ 2020 ધ અવોર્ડ ઇન્ક્લુડ્સ અ બ્રોન્ઝ સ્ટેચ્યુ ઓફ અર્જુન. 2020 થી બરોબર આ એવોર્ડની અંદર એક તાંબાની મૂર્તિ, કોની? અર્જુનની જે છે મૂકવામાં આવેલી છે. સર્ટિફિકેટમાં પણ મૂકેલી છે, અને સેરેમોનિયલ ડ્રેસીસમાં પણ મૂકેલી છે, એન્ડ કેશ પ્રાઇઝ ઓફ 15 લાખ, અને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવે છે. બરોબર? અર્જુનની આવી મૂર્તિ, બરોબર, બ્રોન્ઝ સ્ટેચ્યુ, બરોબર, આવી એક મૂર્તિ અર્જુનની, એક સર્ટિફિકેટ, એમાં એક ડ્રેસ, સેરેમોનિયલ ડ્રેસ, એટલે કે ભાઈ અર્જુન એવોર્ડ જેને પ્રાપ્ત થાય એને એક સરસ મજાના કપડા, અને કેશ પ્રાઇઝ કેટલા લાખની? 15 લાખની. ચાલો, લિસ્ટ ઓફ અર્જુન એવોર્ડ રેસિપિયન્ટ્સ 2023. 2023માં અર્જુન એવોર્ડ કોને કોને મળ્યો એના આપણને નામ આપેલા છે. નામ સાથે સાથે કઈ કઈ રમતમાં મળ્યો છે, અને એ પુરુષ છે કે સ્ત્રી પણ આપેલું છે. પેલું છે ઓજસ પ્રવીણ દાખલે, આર્ચરી એટલે કે તીરંદાજી માટે મળેલું છે, પુરુષ છે. અદિતિ સ્વામી, તીરંદાજી આર્ચરી માટે મળેલું છે, ફિમેલ છે. મુરલી શ્રીશંકર, એથ્લીટ છે, મેલ છે. પારુલ ચૌધરી, એથ્લીટ છે, ફિમેલ છે. મોહમ્મદ હુસમુદ્દીન, બોક્સિંગ માટે એમને અર્જુન એવોર્ડ મળે છે, પુરુષ છે. આર વૈશાલી, ચેસ માટે મળે છે, ફિમેલ છે. મોહમ્મદ શમી,
ક્રિકેટર છે, બોલર છે, એને મળે છે એવોર્ડ. પવન કુમાર જે કબડ્ડીના ખેલાડી છે એ પુરુષને જે છે એવોર્ડ મળે છે. રીતુ નેગી જે કબડ્ડીમાં સ્ત્રી ખેલાડી છે એને એવોર્ડ મળે છે. અને નાઝીન શેખ જે ખોખોના ખેલાડી છે, ફિમેલ છે, એમને એવોર્ડ આપવામાં આવે છે 2023. તો હાલો હવે સવાલ છે, ધ અર્જુન એવોર્ડ ઓનર્સ, અર્જુન એવોર્ડ સન્માન આપે છે કોને? ખેલાડીઓને, સ્પોર્ટ્સમેન એન્ડ સ્પોર્ટ્સવુમેન. બીજું, what does the Arjun award include other than the statue? અર્જુન એવોર્ડમાં શેનો સમાવેશ થાય છે? ઇન્ક્લુડ શેનો સમાવેશ થાય છે? સ્ટેચ્યુ સિવાય. સ્ટેચ્યુ સિવાય બીજી કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? લખીશું other than the statue. સ્ટેચ્યુ સિવાય the Arjun award includes a certificate. અર્જુન એવોર્ડમાં એક સર્ટિફિકેટ, સેરેમોનિયલ ડ્રેસ, એક કપડાની જોડ અને એક 15 લાખનું જે છે કેશ પ્રાઇઝ એમાં સંમેલિત હોય છે. પછી which sports received the maximum Arjun awards in 2023? કઈ રમતમાં, કયા સ્પોર્ટ્સમાં સૌથી વધારે અર્જુન એવોર્ડ પ્રાપ્ત થયેલા છે? કઈ રમતમાં? આર્ચરી, એથ્લેટિક્સ અને કબડ્ડી. હવે આર્ચરીમાં પણ 2 એવોર્ડ છે, એથ્લેટિકમાં પણ 2 એવોર્ડ છે અને કબડ્ડીમાં પણ 2 એવોર્ડ છે, એટલે 3 નામ લખ્યા છે. આર્ચરી, athletes and kabaddi received the maximum Arjun awards in 2023. ત્યારબાદ છે, have you or your friend received any trophy at your school? કે શું તમને કે તમારા મિત્રોને કોઈને શાળામાંથી કોઈ ટ્રોફી મળેલી છે? કોઈ સ્કૂલ તરફથી, કોઈ બ્લોક તરફથી, જિલ્લા તરફથી, સ્ટેટ તરફથી, નેશનલ લેવલથી, હે, શાળા કક્ષાએ, ક્ષેત્ર કક્ષાએ, તાલુકા કક્ષાએ, તાલુકા કે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ તમને કઈ એવોર્ડ મળેલા છે, કઈ પુરસ્કાર મળેલા છે? ઇફ યસ, કે જો હા હોય તો ભાઈ એના વિશે માહિતી આપો. તો ચાલો હું માહિતી આપી દઉં છું. યસ, માય ફ્રેન્ડ નિકુંજ ગોટ અ એવોર્ડ એટ અ સ્ટેટ લેવલ ઇન ગુજરાત. હા, મારા મિત્ર નિકુંજને રાજ્ય કક્ષાએ એક એવોર્ડ મળેલો છે. કયો એવોર્ડ? હી વોન ઇટ ઇન ચેસ કોમ્પિટિશન. એને ચેસ કોમ્પિટિશનમાં એવોર્ડ મળેલો છે. શતરંજ, હાથી, ઘોડા, સિપાહી. એ સમજાય જ નહીં કે હાથી સીધો ચાલે, ઊંટ ત્રાસું ચાલે, ઘોડો 2.5 ડગલા ચાલે. એ રમત છે ને ક્યારેક ક્યારેક સમજાતી નથી મને. કઈ નહીં, છોડો જે હોય હાલો. ધ કોમ્પિટિશન વોઝ ઇન અમદાવાદ. આ જે સ્પર્ધા જે છે અમદાવાદમાં હતી. મેની પ્લેયર્સ કેમ ફ્રોમ ડિફરન્ટ પ્લેસીસ ઇન ગુજરાત. ઘણા ખેલાડીઓ ગુજરાતના અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. નિકુંજ પ્લેડ વેરી વેલ એન્ડ વોન ધ ફાઇનલ મેચ. નિકુંજ બહુ સારું રમ્યો અને ફાઇનલ મેચ જીતી ગયો. હી ગોટ અ બિગ શાઇની ટ્રોફી. એને સરસ મજાની એક ચમકદાર ટ્રોફી મળી, ચમચમતી. એન્ડ વી ઓલ ફેલ્ટ વેરી હેપી એન્ડ પ્રાઉડ ઓફ હિમ. અને અન્ય બધાને જે છે એના પર બહુ જ ગર્વ થયો. બરોબર. 5મો છે, રાઇટ ધ નેમ ઓફ ધ અનધર સ્પોર્ટ્સ એવોર્ડ. બીજા સ્પોર્ટ્સ એવોર્ડના, બીજા ખેલ રત્નોના જે છે અહીંયા નામ, ખેલ પુરસ્કારના નામ આપણને પૂછ્યા છે. લખીશું દ્રોણાચાર્ય એવોર્ડ અને છે ધ્યાનચંદ એવોર્ડ. આ 2 એવોર્ડ છે એ પણ જે છે રમતને આધીન મૂકવામાં આવેલા છે. હવે છે નાનકડી વાર્તા, ચેન્જ ઓફ હાર્ટ, હૃદયની બદલી. હાલો વાંચીએ શું કહેવા માંગે છે. નાનકડી વાર્તા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. શું કહે છે? પ્રભાત વોઝ 12 years old. પ્રભાત 12 વર્ષનો હતો. હી લવડ સ્પોર્ટ્સ. એને સ્પોર્ટ્સ ગમતા. બટ હી હેડ વન પ્રોબ્લેમ. પણ એને એક પ્રોબ્લેમ હતી. પ્રભાત 12 વર્ષનો છોકરો, એને રમત રમવી બહુ ગમે, ખેલ બહુ ગમે, રમત બહુ ગમે, પણ એક પ્રોબ્લેમ હતી. શું? બીમાર હતો? કઈક શારીરિક ખોડખા પણ હતી? નહીં, એવું કઈ નહોતું. હી કુડ નોટ એક્સેપ્ટ ડિફીટ. એનાથી હાર સહન ન થતી. હા, હાર અને જીત. કીધું આગળ એ પ્રમાણે કે હાર અને જીત આપણા જીવનના 2 ભાગ જ છે. એક ખેલના, રમતના 2 ભાગ કહેવાય. હાર્યા તો વાંધો નહીં, શીખવા મળશે, બીજી વખત જીતવાની ટ્રાય કરવાની, અને જીતો તો ખુશ થવાનું. બરોબર, હેપીનેસ. બરોબર છે. વધારે પછી ઉડી નહીં જવાનું. એમ એક વસ્તુ છે ભાઈ, હાર અને જીત એ તો થવાની છે ને. કોઈ પણ 2 ટીમ રમતી હોય તો 100% વસ્તુ છે. એક હારશે ને એ જીતશે. કોઈક હારશે તો જ બીજો જીતશે ને. હે, તો ભાઈ એનાથી જે છે પરાજય, જે હારી જાય એ સહન ન થાય એનાથી. બોલો લ્યો. વેન હી લોસ્ટ, જ્યારે હારી જાય, he became very angry. he became very sad. ત્યારે બહુ સેડ થઈ જાય, ઉદાસ થઈ જાય. એન્ડ એંગ્રી, ગુસ્સો પણ આવે.
હાર સહન ન થાય. હારી જાય એટલે ગુસ્સો થઈ જાય, દુખી થઈ જાય. હે, he had to win even if he was just playing marbles. એને દર વખતે જીતવું હોય. he had to win, એને જીતવું જ હોય. he was just playing marbles, ખાલી લખોટીઓ રમતા હોય તોય જીતવું હોય. બોલો હવે, અલ્લા ભાઈ એવી રમતમાં શું હવે તમે, હે આ કાંઈ ત્યાં કુંડાળું કરીને મારવાની હોય ભાઈ, એમાં મારી શકો તો ઠીક, ન મારી શકો અરે યાર કાંઈ નહીં, હાલો ભાઈ, બસ બીજું એટલું જ હોય આમાં. પણ નહીં, એને નાની નાની બાબતોમાં જે છે હાર સ્વીકાર નથી ભાઈ, હાર સહન નથી થતી. લખોટી રમતા હોય એમાં પણ એને જીતવું છે. he felt so good when he won, જ્યારે જીતી જાય ને ત્યારે એને બહુ મજા આવે, બહુ ખુશ થઈ જાય. he didn't want to give up that feeling, અને તેને એ લાગણીમાંથી, પોતે જીતી ગયો છે એ જીતમાંથી, એ જીતની લાગણીમાંથી બહાર જ ન આવવું. he thought that losing was the worst thing, એને એવું લાગતું કે જે હારવું છે એ તો સૌથી ખરાબ બાબત છે. બરોબર, હારવું તો સૌથી ખરાબ બાબત કહેવાય, હરાય તો કોઈ દી નહીં. all his friends and parents knew about this, એના બધા મિત્રો અને એના માતા પિતા જે છે આ બાબત જાણતા કે ભાઈ અમારો જે છોકરો છે પ્રભાતભાઈ, એને હારવું પસંદ નથી. બરોબર, જીતે ત્યારે જ શાંતિ થાય ભાઈ એને. તો શું થયું? પ્રભાત would take part in a game only when he was sure of winning. હવે મમ્મી પપ્પા ને મિત્રો બધી જગ્યાએ તો હોય નહીં ને, એટલે પ્રભાત શું કરતો ખબર છે? પ્રભાત would take part, પ્રભાત ભાગ લેતો in a game, એવી ગેમમાં ભાગ લેતો કે only when he was sure of winning, કે જ્યારે એને ખાતરી હોય, જ્યારે એને ખબર હોય કે ઈ જ જીતશે, જ્યારે એને ખબર હોય કે ઈ જ જીતવાનો છે, ઈ એવી ગેમ રમે. બેડમિન્ટન વોઝ અ સ્પોર્ટ હી વોઝ ગુડ એટ. બેડમિન્ટન, બેડમિન્ટન એટલે મારી તમારી ભાષામાં કહું તો ફૂલ રેકેટ. હા, બેડમિન્ટન જે છે એ રમત હતી કે જેમાં એ સૌથી સારો હતો, તેમાં એ સારો હતો. સો હી નેવર મિસ્ડ અ બેડમિન્ટન મેચ, એટલે કોઈ દિવસ ક્યારેય જે છે બેડમિન્ટન મેચ જે છે ચૂકે નહીં, એમાં તો ભાગ લઈએ જ એમ. The coach had friendly matches every last Friday. The coach જે છે એ કોચ દર મહિને, એવરી લાસ્ટ ફ્રાઈડે, દર મહિનાના જે છે છેલ્લા રવિવારે, છેલ્લા શુક્રવારે, એકચ્યુઅલી દર મહિનાના છેલ્લા શુક્રવારે એક ફ્રેન્ડલી મેચ રાખે, ફ્રેન્ડલી મેચીસનું આયોજન કરે. હવે ફ્રેન્ડલી મેચીસ એટલે શું? મૈત્રપૂર્ણ મેચીસ એટલે શું? એટલે આવો, રમો, હારો વાંધો નહીં, જીતો તોય વાંધો નહીં. બરોબર, એવું નહીં જીતે ને શાબાશી મળે, વેરી ગુડ, સન્માન મળે કે ટ્રોફી મળે, નહીં, કાંઈ જ નહીં. આવો અને રમો, બસ, બીજી કાંઈ માથાકૂટ જ નહીં. રેડી છે? આપણે જે છે સ્કૂલમાંથી, મને તમે એમ કહો, હાલો એક નાનકડી વાત કરું છું. તમને શાળામાંથી, સ્કૂલમાંથી તમારા પીટીના સાહેબ જો તમને કબડ્ડી રમવા લઈ જાય, બરોબર છે, તો તમારા ક્લાસના વિદ્યાર્થીઓ હોય, હે, અહીંયા તમે 7 જણા હોય, સામેની ટીમમાં 7 જણા હોય, એની 2-7 જણા તમારા વર્ગના હોવાના છે. હે, કલાક, 2 કલાક, 3 કલાક જે રમો ઈ. અલા પણ જીતો તોય શું ફાયદો, હારો તોય શું ફાયદો, હારો તો શું નુકસાન? આપણા ભાઈ બંધુઓ છે, આપણી સાથે રહેવા વાળા વિદ્યાર્થીઓ છે, આપણે તો ખાલી મજા લેવા માટે રમીએ છીએ, હાર કે જીત માટે નહીં ને. તો બસ એવી રીતે આજે કોચ સાહેબ છે, એ કોચ દર મહિનાના છેલ્લા શુક્રવારે આવી મેચો રાખતા, મૈત્રીપૂર્ણ મેચો, કે વિદ્યાર્થીઓ આવે, રમે અને એન્જોય કરે, આવે, રમે ને એન્જોય કરે. એનો કોઈ ઉદ્દેશ નહોતો કે ભાઈ હારવું કે જીતવું, કે ભાઈ જીતે એને ટ્રોફી આપી, કાંઈ જ નહીં. આવો, રમો, મજા કરો, આવો, રમો, મજા કરો, એવું હતું. પ્રભાત વેઇટેડ ફોર ધીસ મેચીસ eagerly. eagerly એટલે આતુરતાપૂર્વક. પ્રભાત આ મેચની રાહ જોતો, આતુરતાપૂર્વક રાહ જોતો કે ક્યારે આ શુક્રવાર આવે અને ક્યારે હું મેચ રમવા જાઉં. વન ડે, એક દિવસ, a new student joined પ્રભાત સ્કૂલ. એક દિવસ એક નવો વિદ્યાર્થી પ્રભાતની શાળામાં દાખલ થાય છે. His name was Surya. એનું નામ સૂર્યા હતું. સૂર્યા was also an excellent badminton player. સૂર્યા જે છે એ પણ એક સરસ મજાનો બેડમિન્ટનનો ખેલાડી હતો, એને સારું આવડતું, બોલો. So very soon, એટલે કે ટૂંક જ સમયમાં, પ્રભાત and Surya were chosen to play a round against each other during a friendly match. બહુ લાંબુ વાક્ય છે, ધીમે ધીમે સમજશું. પ્રભાત and Surya were chosen એટલે કે પસંદ કર્યા, પ્રભાત અને સૂર્યાએ એકબીજાને પસંદ કર્યા. શું કામ? ટુ પ્લે, રમવા માટે. અ રાઉન્ડ અગેન્સ્ટ ઈચ અધર,
એકબીજા સામે રમવા માટે એને નક્કી કર્યું કે આપણે હવે એકબીજા સામે રમશું. ડ્યુરિંગ અ ફ્રેન્ડલી મેચ, આ જે મૈત્રીપૂર્ણ મેચ છે એ રમવા માટે એકબીજા તૈયાર થઈ ગયા, હાલો ભાઈ તું ને હું આપણે બે રમવી. હે પ્રભાત's friend had to keep the score for their match. અને જે પ્રભાતનો મિત્ર હતો એ પ્રભાતના મિત્રનું કામ શું હતું? કીપ ધ સ્કોર. બરોબર, જે સ્કોર નોંધવાનું કામ એ પ્રભાતના મિત્રનું હતું. હાલો ભાઈ મેચ થઈ ગઈ સ્ટાર્ટ. કોઈ ઓડિયન્સ નથી, કોઈ ચીર લીડર્સ નથી, કાંઈ નથી હો ભાઈ, કોઈ ટિકિટ નથી, કાંઈ નથી ભાઈ. બસ ખાલી બે દોસ્તરો છે આપસમાં રમે છે, બસ બીજું કાંઈ નથી, સામાન્ય વાતચીત છે. તો શું છે? પ્રભાત પ્રિપેર્ડ ફોર ધ મેચ. પ્રભાત મેચ માટે તૈયાર થઈ ગયો, વેરી સિરિયસલી, બહુ ગંભીરતાથી. બહુ જ ગંભીરતાથી જે છે પ્રભાત આ મેચ માટે તૈયાર થઈ ગયો, સિરિયસલી. સૂર્યા ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ સૂર્યા જે છે શું? હી વોઝ રિલેક્સ્ડ. એ આરામથી. ઓલો જે છે પ્રભાત જે છે આવી જા આવી જા આવી જા, અને બીજી બાજુ સૂર્યા ઓકે ઓકે આવાજ આવે ચાલ હાલ હાલ, કઈ પરવાહ જ નથી એને. He walked about the whole time smiling and cracking jokes. ઈ આ હસી હસીને મજાક મસ્કરી કરતો, હસતો, સ્માઇલ કરતો, આખી મેચ દરમિયાન એવું કર્યું. આખા શુક્રવાર દરમિયાન, શુક્રવાર આવ્યો નહીં ત્યાં સુધી, કારણ કે શુક્રવારે બે મેચ હતી, બરોબર, શુક્રવારે બેની મેચ હતી. શુક્રવાર સુધી પ્રભાતભાઈ જે છે એ નેટમાં જાય, પ્રેક્ટિસ કરે, બરોબર, કસરત કરે, મહેનત કરે. જીતવાનું થાય છે, હારવા નથી થતો. અને ઓલા સૂર્યને કઈ પડી જ નથી. એ સામાન્ય જીવન જીવવાનું, મજાક મસ્તી કરવાની, જોક્સ કરવાના, બરોબર. બટ ઓન ફ્રાઈડે, પણ શુક્રવારના દિવસે એટ ધ બેડમિન્ટન કોર્ટ, બેડમિન્ટન કોર્ટમાં હી પ્લેડ બ્રિલિયન્ટલી. સૂર્ય જે છે બહુ જ શાનદાર, બ્રિલિયન્ટલી એટલે શું થાય? શાનદાર રમે છે, અદ્ભુત રમે છે. હી વોન ધ પોઈન્ટ્સ અગેન એન્ડ અગેન. ઈ વારંવાર પોઈન્ટ જીતી જતો. ઓલો પ્રભાત, ઈ પ્રભાત જેણે મહેનત કરી હતી ઈ નહીં. સૂર્યા જે શાંતિથી રમતો હતો ઈ જીતતો હતો. એને પોઈન્ટ ઉપર પોઈન્ટ મળતા હતા, વારંવાર મળતા હતા. પ્રભાત ગોટ સ્કેર્ડ. પ્રભાતને હવે ડર લાગી ગયો, ગભરાઈ ગયો. He thought he would lose. એને એવું લાગ્યું કે એ હારી જશે. He would lose. He thought a cunning trick. એને એક યુક્તિ, એક લુચ્ચી યુક્તિ સ્વીકારી. કનિંગ એટલે શું થાય ખબર છે? શાણું. કેમ ઓલું શિયાળ કેવું હોય? લુચ્ચું. ષડયંત્ર કરના પડેગા કુછ એવું એવું. તો પ્રભાતે જે છે લુચ્ચી યુક્તિ વિચારી. He signaled his friend to change the score in his favor. એને સિગ્નલ્ડ એટલે કે પોતાના મિત્રને ઈશારો કર્યો. શું ઈશારો કર્યો? ચેન્જ ધ સ્કોર. સ્કોર બદલી નાખ. મિત્ર તો પ્રભાતનો જ હતો ને, બરોબર. મિત્ર ઈશારો કર્યો, મારી બાજુ રાખજે, બરોબર. એનો પોઈન્ટ ન ગણતો, મારો ગણજે, મારા બે ગણજે. When he thought no one was watching, જ્યારે એને એવું લાગ્યું કે કોઈ નહોતું જોતું. When the match got over, જ્યારે મેચ પૂરી થઈ, પ્રભાત સ્કોર showed more points than સૂર્ય. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે પ્રભાતનો જે સ્કોર હતો એ સૂર્યા કરતા કેવો હતો? વધારે હતો. સિમ્પલ છે. જે ઓલો સ્કોર લખવા બેઠો હતો, બરોબર છે, અમ્પાયર બનીને જે વ્યક્તિ બેઠો હતો કે જે સ્કોર લખતો હતો, રેડી, એ પ્રભાતનો ફ્રેન્ડ હતો. પ્રભાતે ઈશારામાં કીધું હતું ભાઈ મારા સ્કોર વધારે બતાવવાના, તો ભાઈ આરામથી વધારે જ આવે ને. સૂર્યા શોડ અ ગુડ સ્પિરિટ. સૂર્યાએ શું કર્યું? હવે સૂર્યાને ખબર છે, હો ભાઈ, એને મનમાં ખબર પડી ગઈ છે હું ખરેખર જીતો છું, પણ સ્કોરમાં મારા પોઈન્ટ ઓછા બતાવેલા છે. પણ બાધવું શું કામ ભાઈ? આમાં ફ્રેન્ડલી મેચ છે ભાઈ, જે જીતે જે હારે શું ફેર પડે? સૂર્યા શોડ અ ગુડ સ્પિરિટ. સૂર્યાએ જે છે સારી ભાવના દર્શાવી. એન્ડ વિશ્ડ પ્રભાત, અને પ્રભાતને એને વિશ કર્યું. કોંગ્રેચ્યુલેશન્સ. પ્રભાત બીકેમ હેપી. પ્રભાત ખુશ થઈ ગયું. પ્રભાત ખુશ થઈ ગયું. He thought that he had tricked everyone. એને એવું લાગ્યું કે ભાઈ બધાને જે છે એને ઉલ્લુ બનાવી નાખ્યા, એને બધાય સાથે જે છે ચાલાકી કરી નાખી. બટ બિફોર ધ એવોર્ડ સેરેમની, પણ એવોર્ડ સેરેમની પહેલા, ઇનામ સમારંભ પહેલા, ધ પ્રિન્સિપલ કોલ્ડ હિમ. પ્રિન્સિપલે તેને બોલાવ્યો, આચાર્યએ તેમને બોલાવ્યો. તસ્નીમબેન, his class teacher,
તસ્નીમબેન કે જે એના ક્લાસ ટીચર છે, એના વર્ગ શિક્ષક છે, had seen his friend changing the score. હવે એના ક્લાસ શિક્ષકે જોઈ લીધું હતું કે એનો જે ફ્રેન્ડ છે, પ્રભાતનો જે ફ્રેન્ડ, એ સ્કોરમાં છેડા કરે છે, સ્કોરને બદલાવે છે, એને ખબર પડી ગઈ હતી. She wanted him to realize his mistake. તસ્મીનબેનની એવી ઈચ્છા હતી કે આ વ્યક્તિને રિયલાઇઝ એટલે કે સમજાય, એની ભૂલ સમજાય. સો શી ઇન્ફોર્મ ધ કોચ, એટલે એને કોચને જે છે આ બધી માહિતી આપી દીધી હતી કે ભાઈ આ જે સૂર્યા અને આની વચ્ચે જે મેચ થઈ હતી, સૂર્ય અને પ્રભાત વચ્ચે જે મેચ થઈ હતી, એમાં પ્રભાતના મિત્રએ જે છે આવી રીતે ચીટિંગ કરી છે. તો શું થાય છે આગળ? ધ કોચ ડિસ્કોલિફાઈડ પ્રભાત ફ્રોમ ધ મેચ. એટલે કોચ સાહેબે જે છે એ પ્રભાતને મેચમાંથી ડિસ્કોલિફાય કરી નાખ્યો, એટલે કે ગેરલાયક કરી નાખ્યો કે તમે રમત નહીં રમી શકો હવે એમ. He was suspended from badminton for 6 months. એને 6 મહિના માટે બેડમિન્ટનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો, બહાર કરવામાં આવ્યો. સસ્પેન્ડ એટલે શું? નિલંબિત. નિલંબિત એટલે શું થાય? તો 6 મહિના સુધી પ્રભાત જે છે હવે બેડમિન્ટન રમી નહીં શકે. 6 મહિના સુધી એને ઉપર બેન લગાડવામાં આવ્યું છે, એને શું કહેવાય, સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. He realized his mistake. એને પોતાની ભૂલ સમજાણી. If he had been honest, કે જો એ પ્રામાણિક રહ્યો હોત, if એટલે જો he પ્રામાણિક રહ્યો હોત, ઓનેસ્ટ રહ્યો હોત, he could have won another day. તો એ બીજા દિવસે જીતી જાત. આજે ભલે ને હારી ગયો, બીજા દિવસે મહેનત કરીને જીતી જાત. Now he could only watch the Surya play. અને હવે તો ખાલી સૂર્યને રમતા જ જોઈ શકતો હતો. કાઢી નાખ્યો. બોલો શું પેલા મને કહો, કહાનીમાં શીખવા શું મળ્યું? તમે ચીટિંગ કરો ને કોઈ પણ બાબતે, કોઈ પણ જગ્યાએ, નડે અને નડે જ 100%. કોઈ પણ બાબતમાં તમે જે છે છેતરપિંડી કરો, અયોગ્ય કામ કરો, ચીટિંગ કરો, એટલે તમને નડવાનું છે ને 100%, 110% કહું છું, નડવાનું જ છે. રેડી? ચાલો હવે જોડકા જોડવાના છે. મેચ A with B. આપણને A અને B આપેલા છે, આ બાજુ આપણે આન્સર લખીશું. હાલ પેલા છે ને A અને B આખું વાંચી લેવાનું. He punished પ્રભાત. એને પ્રભાતને સજા કરી. બરોબર છે? તો પ્રભાતને સજા પાવડું કોણ હતું? પ્રભાત, સૂર્ય, કોચ કે તસ્મીનબેન? તો સજા પાવડા હતા કોણ? કોચ સાહેબ હતા. બરોબર, ઓપ્શન સી. હાલો પછી, she caught પ્રભાત cheating during the match. કે તેમણે પ્રભાતને ચીટિંગ કરતા જોઈ લીધેલું. હવે પ્રભાતને ચીટિંગ કરતા કોણે જોયું? તો પ્રભાતે ખુદ? ના, સૂર્યએ નહીં, તસ્મીનબેન એના ક્લાસ શિક્ષકે. ઓપ્શન ડી. ત્રીજું, he wanted to win any cost. એને કોઈ પણ કિંમતે જીતવું હતું. તો જીતવું હતું કોને? પ્રભાતને. ઓપ્શન એ. છેલ્લામાં તો સૂર્ય જ આવે, પણ વાંચી લઈ. He was relaxed and enjoying his game. એ બહુ આરામ, રિલેક્સ થી રમતો હતો. ઓપ્શન બી, સૂર્ય. ચાલો આગળ વધીએ. સ્ટડી ધ ટાઈમ ટેબલ. નીચેનું ટાઈમ ટેબલ વાંચો. ઓકે, સરસ મજાનું ટાઈમ ટેબલ આપ્યું છે. મંડે થી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. હાલો 10:35 થી 11 પ્રિપેરેશન કરવાની, તૈયારી કરવાની. 11 થી 11:20 પ્રેયર એટલે કે પ્રાર્થના સભા. પછી 11:20 થી 11:55 અહીંયા અલગ અલગ વિષયો છે. જો સોશિયલ સાયન્સ છે, બરોબર, આ બાજુ 3 દિવસ સોશિયલ સાયન્સ છે, પછી આ બાજુ હિન્દી છે. 11:55 થી 12:30 એમાં પણ આ 3 દિવસ સોશિયલ સાયન્સ, આ બાજુ હિન્દી છે. છેલ્લે શનિવારે બીજો લેક્ચર લાઇબ્રેરીનો છે. 12:30 થી 1:05 3 દિવસ સાયન્સ છે, 3 દિવસ મેથ્સ. 1:05 થી 1:45 અહીંયા સોમ થી શુક્ર મિડ ડે મીલ છે, અને શનિવારે એક શોર્ટ બ્રેક મળે છે. મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન યોજના. 1:45 થી 2:20 સુધી 3 દિવસ સાયન્સ, 3 દિવસ મેથ્સ, 2 દિવસ મેથ્સ અને 1 દિવસ જે છે સર્વાંગી શિક્ષણ શનિવારે. પછી 2:20 થી 2:55 2 દિવસ ગુજરાતી, 3 દિવસ ઇંગ્લિશ, છેલ્લે સર્વાંગી શિક્ષણ. અને 2:55 થી 3:30 2 દિવસ ગુજરાતી છે સોમ મંગળ, 3 દિવસ ઇંગ્લિશ, અને છેલ્લે છે મિડ ડે મીલ. શનિવારે મિડ ડે મીલ જે છે સાવ છેલ્લે અપાય છે. તો આ છે સરસ મજાનું શાળાનું ધોરણ 6 નું ટાઈમ ટેબલ. તો પહેલો સવાલ. પછી જો આગળ હજી છે, હા, 3:30 થી 3:45 એક નાનકડી એવી બ્રેક મળે છે. પછી અહીં તો 3:30 છોકરા શનિવારે છૂટી જાય છે. 3:45 થી 4:20 સુધી ગણિત, વૈદિક ગણિત, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને ગુજરાતીના લેક્ચર છે. 4:20 થી 5 એમાં ગણિત, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને ગુજરાતી. આવી રીતે વાર પ્રમાણે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર લેક્ચર ગોઠવેલા છે. પહેલો સવાલ,
ધ ખાલી જગ્યા બિગિન્સ એટ 11 એવરી ડે. 11 વાગે દરરોજ શું શરૂ થાય છે? પ્રાર્થના, પ્રેયર્સ, પ્રેયર એસેમ્બલી. When is maths class on Tuesday? થર્સડે ના દિવસે જે છે, થર્સડે ના દિવસે મેથ્સ ક્લાસ ક્યારે હોય છે? તો ઓન થર્સડે ધ મેથ ક્લાસ ઇઝ ફ્રોમ 12:30 to 1:05. 12:30 થી માંડીને 1:05, 12:30 થી માંડીને 1:05 સુધીમાં જે છે મેથ્સ ક્લાસ હોય છે, અને 1:45 થી 2:20 સુધી જે છે ગણિતના ક્લાસ હોય છે. પછી ધ રિસેસ ઇઝ ફ્રોમ ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા, તો રિસેસ હોય છે 3:30 થી 3:45 ની. પછી ડુ ધ સ્ટુડન્ટ્સ સ્ટડી ગુજરાતી ઓન વેડનસડે, કે શું વિદ્યાર્થીઓ બુધવારના દિવસે ગુજરાતી ભણે છે? તો ભાઈ નહીં, નો. The students do not study Gujarati on Wednesdays. Ready? ચાલો, આ 4 સવાલના જવાબ કમ્પ્લીટ છે. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ કે હવે અંગ્રેજી બોલવું થશે સરળ અને સસ્તું. જી હા, અંગ્રેજી બોલવામાં જો થોડી ઘણી ભૂલ પડતી હોય, ફાફા પડતા હોય, બીક લાગતી હોય, શું થશે, નહીં આવડે તો આમ તેમ જે કાંઈ પણ થતું હોય, ડરને કરો ખતમ. માત્ર 125 રૂપિયામાં વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરવામાં આવ્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જેમાં તમે માત્ર ને માત્ર 125 રૂપિયામાં આખા કોર્સની ફી 125 રૂપિયા, એમાં તમે જોડાઈ શકો છો. જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પૂર્ણ કરી છે યુનિટ નંબર 7 માંથી ટેક્સ્ટ બુકમાં પાર્ટ 1. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે આ યુનિટને આગળ વધારીશું. ઓકે વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.